નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારના તાજા હવામાન સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગરમાંથી જે સિસ્ટમ આગળ વધી અને અત્યારે ગુજરાતને નજીક આવી અને આ જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે મિત્રો, આવું વાતાવરણ હજી 3 નવેમ્બર સુધી ચાલવાનું છે। એટલે ગુજરાતમાં હજી પણ 3 તારીખ સુધી સતત વરસાદ પડવાનો છે। કમોસમી વરસાદ કહો કે પછી માવઠાનો વરસાદ કહો મિત્રો, અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ધમધમતો વરસાદ પડી રહ્યો છે। આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે કે 3 નવેમ્બર સુધી ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર હજી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે કયા કયા ભાગની અંદર કેટલો વરસાદ પડવાનો છે, સાથે પવનની ગતિ કેટલી રહેવાની છે, કારણ કે અત્યારે સામાન્ય પવનની ગતિ મિત્રો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળી રહી છે। આમ જોઈએ તો મિત્રો અરબ સાગરની ખૂબ નજીક અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ગુજરાતના વેરાવળ છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, સાથે સુરત છે, વલસાડ છે, ભરૂચ છે, આ દરેક વિસ્તારની અંદર વરસાદ અત્યારે છે ભૂકા બોલાવી રહ્યો છે। તો આજ રાત્રિના 10 વાગ્યા સુધીમાં તો આ જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે છે એ વરસાદ સાંભળવામાં આવશે અને જોવા મળશે। ગુજરાત રાજ્ય ઉપર ઘણા બધા જિલ્લાઓની અંદર હજી આવતીકાલે વહેલી સવારથી છે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે, કારણ કે અત્યારે જે ડિપ્રેશન બન્યું હતું એ ડિપ્રેશન અત્યારે નબળી પડતી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, પરંતુ જે પૂર્વ ભારતના ભાગ ઉપર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લો પ્રેશર સિસ્ટમ છે, અહીંયા ડિપ્રેશન છે, તો ડિપ્રેશન મધ્ય ભારત તરફ જશે એવી ફાઇનલ વાત થઈ ગઈ છે, પરંતુ જે લો પ્રેશર સિસ્ટમ બાંગ્લાદેશ, કાઠમંડુ અને નેપાળમાં જે બન્યું છે એ પણ મધ્ય ભારત તરફ આવશે, તો તેના કારણે પણ હજી ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની આગાહી રહેશે। ગુજરાત ઉપર બહોળું સર્ક્યુલેશન જોવા મળ્યું હતું, જેના ભાગરૂપે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। આજ રાત્રિના કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી 24 કલાક કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, દરેક આગાહી અને દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રોને આજનો આ વિડીયો ખાસ શેર કરી દેજો, કારણ કે 3 નવેમ્બર સુધી હજી ગુજરાત રાજ્યમાં આ વરસાદની સ્થિતિ છે એવી જ સ્થિતિ રહેવાની જોવા મળશે। આજ રાત્રિના હવામાન સમાચાર જોઈએ તો મિત્રો, ખાસ કરીને આજ રાત્રિના એટલે કે 31 તારીખના સાંજ અને રાત્રિના સમય વચ્ચે હવામાન વિભાગ દ્વારા ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, ભરૂચ છે અને સુરતના જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવી છે। અત્યારનો તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જે રાત્રિ દરમિયાન આ ભાગની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે, જેમાં અરબ સાગરમાંથી આવતી જે સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી હતી ને એ ડિપ્રેશનનો ઘેરાવો અત્યારે ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના વચ્ચેના ભાગ એટલે કે ખંભાતના અખાત સુધી જતી સિસ્ટમ જોવા મળી રહી છે। હવામાન વિભાગની મુજબ હજુ ડિપ્રેશન સિસ્ટમ જ છે, તે ડિપ્રેશન સિસ્ટમ આવતીકાલ સુધીમાં છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે, પરંતુ આજ રાત્રિના ડિપ્રેશન વાઇઝ સિસ્ટમનો ટ્રેક છે એ સતત ગુજરાતને અસર પહોંચાડશે, એટલે કે ગુજરાતના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, આ સાથે મિત્રો ભરૂચ છે, સુરત છે અને દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ સુધીના જે જિલ્લાઓ છે તેની અંદર વધારે પડતો વરસાદ આજે રાત્રિના જોવા મળશે। પછી આવતીકાલ વહેલી સવારથી છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે। વહેલી સવારના જે આપણે હવામાન સમાચાર મળી રહ્યા છે એ જાણીએ એ પહેલાં તમને બીજી માહિતી, તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો, વાવાઝોડાના અવશેષ છે હવે સમાપ્ત થઈ રહ્યા છે, એટલે કે હવે વાવાઝોડાની સ્થિતિ જોવા નહીં મળે। બહોળું સર્ક્યુલેશન છે એ પણ વિખાતું જોવા મળી રહ્યું છે, એટલે કે આવતીકાલે વહેલી સવારના છે એ ગુજરાતમાં લગભગ વાતાવરણ સૂકું થઈ જશે, ખુલ્લું થઈ જશે, જેના કારણે ચોમાસાનો વરસાદ અથવા તો આપણે જે માવઠાનો વરસાદ અત્યારે કહીએ છીએ એ ઓછો થઈ જશે। આ વરસાદ ઓછો થતાની સાથે 3 દિવસ સુધી હજી સિસ્ટમ છે એ જોવા મળશે, એટલે કે ડિપ્રેશનમાં જે સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે એ ડિપ્રેશનવાળી લો પ્રેશરમાં ફરી જશે અને લો પ્રેશરવાળી સિસ્ટમ મિત્રો લગભગ 3 નવેમ્બર સુધી જોવા મળશે। 31 તારીખની રાત્રિની જે આગાહી છે એ મિત્રો ભયંકર આગાહી છે એ સાબિત થઈ રહી છે, કારણ કે અત્યારે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, આ સાથે પવનની ગતિ મિત્રો 40 કિલોમીટર કરતાં પણ અપ જવાની અત્યારે છે એ પૂરેપૂરી આગાહી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે લાઈવ જે સમાચાર આપણને સામે મળી રહ્યા છે એમાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 2 નવેમ્બર સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને અંબાલાલ પટેલ દ્વારા જે લેટેસ્ટ આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં રાજ્યમાં આગાહી છે એ આગામી
5 થી 6 દિવસો સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। એટલું જ નહીં, 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને વરસાદનું જોર વધશે। તો આગામી ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું છે ફરી વળશે, પરંતુ 2 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ આ પ્રકારનું રહેવાનું છે। વરસાદ, પવનની ગતિ અને સાથે સાંજ સમયમાં વીજળીના કડાકા ભડાકાનો અવાજ જોવા મળશે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વરસાદની સિસ્ટમ છે દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ભાગની અંદર, પરંતુ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ખાસ કરીને બોટાદ છે, ભાવનગર છે, આ સાથે સાથે મિત્રો અમરેલી છે, મધ્ય ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના જે સૌરાષ્ટ્રથી ખૂબ દૂર એટલે કે સુરત છે, વલસાડ છે, દમણ છે, ભરૂચ છે, આટલા જિલ્લાઓ, પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 નવેમ્બર સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે। બીજી જે સિસ્ટમ છે 5 નવેમ્બરથી સક્રિય થશે અને એ મિત્રો બંગાળની ખાડીની અંદર જોવા મળશે, એટલે કે બંગાળના સાગરમાં આ આસપાસ છે એ 7 નવેમ્બરની આસપાસ એ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થશે, એટલે કે લો પ્રેશરની સિસ્ટમ બનશે અને દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ મોટો પલટો આવશે અને 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાના કારણે જે છે એ માવઠું પણ પડશે, એટલે કે વાવાઝોડાની અસર પણ જોવા મળશે અને 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં ફરી એક વખત નવું વાવાઝોડું છે એ સક્રિય થઈ અને બંગાળની ખાડીની અંદર જોવા મળશે, એટલે કે બંગાળના સાગરમાં જોવા મળશે। આ સાથે મિત્રો લો પ્રેશરના કારણે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વધારે રહેલી છે, જેમાં અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના હવામાન પર વિવિધ પરિબળોની અસર રહેવાની છે। દરિયામાં અવારનવાર બનતા લો પ્રેશરના કારણે હવામાનમાં મોટો પલટો આવવાનો છે। ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણમાં બગાડ સહિતના પરિબળો વાતાવરણને અસર કરશે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલે જે કહ્યું છે એમાં ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પાયમાલની સિસ્ટમ થશે। મગફળી, કઠોળ, કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થશે। આ સાથે નવેમ્બરના શરૂઆત બાદ શિયાળો પાકની વાવણી શરૂ થશે। 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે અને રાજ્યમાં આ વર્ષે કાતિલ ઠંડી રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે। હાલ ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે। સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે અને છેલ્લા અઠવાડિયાથી માવઠું થઈ રહ્યું છે, જેમાં મિત્રો લગાતાર 5 થી 6 દિવસથી ગુજરાતમાં કન્ટિન્યુ વરસાદ વરસી રહ્યો હોય એવું પણ ગણી શકાય। લગભગ એક દિવસ છે એ વરાપ નીકળી, પરંતુ એ વરાપ પણ સામાન્ય વરાપ હતી, જેના કારણે ખેડૂતોને કાંઈ પણ ફાયદો થયો નથી। અઠવાડિયાથી સતત ચાલી રહેલા માવઠા વચ્ચે રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના જે મોટા પાકો હતા એને નુકસાન થઈ ગયું છે। સંપૂર્ણ નુકસાન છે એ જોવા મળી રહ્યું છે। તાજા અપડેટ પ્રમાણે આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકોને મોટું નુકસાન થયું છે અને આ પાકના નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ આપી દીધો છે અને 7 દિવસમાં પાકના નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં મહત્વનું એ છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં 5 જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાનીના આંકડાઓ મળ્યા છે। સર્વેના આધારે રાજ્યના સરકાર સહાય ચૂકવશે, પરંતુ તમારા જિલ્લાની અંદર, તમારા ગામની અંદર અથવા તો તમારા ખેતરની અંદર કેટલું નુકસાન થયું છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આપણી આ ચેનલના માધ્યમથી સરકાર સુધી આપણો અવાજ પહોંચી જાય। અને મિત્રો હજી પણ લગભગ નવેમ્બર મહિનામાં પણ વરસાદની આગાહી રહેલી છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની હજી ગંભીર આગાહી કરવામાં આવી છે, જેમાં 1 નવેમ્બરથી 2 નવેમ્બર અને 3 નવેમ્બર સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે। આ ડિપ્રેશન પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદની વાતાવરણ જોવા મળશે। IMD અપડેટ અનુસાર 1 નવેમ્બરથી 2 નવેમ્બર સુધી અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, બોટાદ તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા જિલ્લામાં 7 થી 15 સેમી સુધીનો વરસાદ પડશે। કેટલાય વિસ્તારોમાં અતિભારે વરસાદ છે એ જોવાની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ સાથે વીજળીના કારણે વરસાદ પડશે। 50 થી 65 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા મિત્રો 3 નવેમ્બર સુધી જોવા મળશે। અમરેલી અને ગીર સોમનાથમાં અને ઓરેન્જ એલર્ટની જે આગાહી છે, જ્યારે અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટની જે આગાહી દર્શાવવામાં આવી છે।
અને મિત્રો ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ ખાતેથી જે વરસાદની આગાહી આપણને મળી રહી છે, એમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડાય છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના આંકડાઓ ઉપર નજર કરીએ તો રાજ્યના 33 જિલ્લાઓના 214 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાશે. આમાંથી સૌથી વધુ વરસાદ છે એ ભાવનગર, ભરૂચ, ગાંધીનગર, છોટાઉદેપુર, સુરત અને ડાંગમાં પડ્યો છે. આ સાથે મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા અનુસાર આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની રાહતની કોઈ પણ આશા જોવા નથી મળતી. સતત કન્ટિન્યુ 24 કલાક વરસાદ પડે એવો જ વરસાદ છે એ જોવા મળશે. વરસાદના કારણે ખેડૂતો પરેશાન થયા છે, દરેક મિત્રોને ખ્યાલ છે. હવે મિત્રો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડ્યો છે, તો છેલ્લા 24 કલાકમાં કન્ટિન્યુ કમોસમી વરસાદના કારણે ભાવનગરના મહુવા અને તળાજામાં 4.5 ઇંચનો વરસાદ પડ્યો છે. રાજ્યના હાસોટ, દહેગામ, કવાંટ, સુબીર, મહુવા, ગાંધીનગર અને જાંબુઘોડા તાલુકામાં 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ પરેશાન છે. તેઓ સરકાર પાસેથી નુકસાનીની ભરપાઈ માટે વળતરની પણ માંગણી કરી રહ્યા છે. હવે આગામી 2 દિવસ વરસાદની આગાહી જે દર્શાવવામાં આવી રહી છે એના વિશે તમને થોડીક વધારે અપડેટ જણાવી દઈએ તો હવામાન વિભાગ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની આગાહી મુજબ આગામી 2 દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ છે, જેમાં 31મી ઓક્ટોબરના રોજ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદ છે એ પડ્યો. હવે 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત જિલ્લાઓમાં કમોસમી ભારે વરસાદની આગાહી હજી પણ રહેલી છે, જેમાં મિત્રો ખેડૂતોની સહાય પૂરી પાડવામાં આવશે કે નહીં એના વિશે છે ઘણા બધા ખેડૂત મિત્રો પણ કમેન્ટ કરી રહ્યા છે અને એ ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે. તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ પછી રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક સંરક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સરકાર શક્ય તેટલી વહેલી તકે ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કામ કરી રહી છે. રાજ્યમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર 23થી 28 ઓક્ટોબર દરમિયાન જે કમોસમી વરસાદથી અંદાજિત 10 લાખથી પણ વધુ હેક્ટરમાં વિસ્તારોની અંદર જે પ્રભાવિત થયા છે, જે નુકસાન થયું છે, એમાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન થયેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો રાજ્યમાં સરેરાશ કરતાં વધુ એટલે કે 126.78% વરસાદ નોંધાણો છે. પરંતુ આટલા વરસાદ પછી હાલના કમોસમી વરસાદથી ખેડૂતોને વધારે નુકસાન થયું છે. એટલે કે આ જે પાછોતરો વરસાદ આપણે કહીએ છીએ, પાછોતરા વરસાદમાં ખેડૂતોને પાક નુકસાન વધારે થયું છે. આ સાથે મિત્રો 1 નવેમ્બરથી 2 નવેમ્બરની આગાહી જોઈએ તો 1 નવેમ્બરના રોજ છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર જે સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે એ બહોળા વિસ્તારની અંદર ગુજરાતને અસર પહોંચાડશે. એટલે કે શનિવારના રોજ પણ ભારે વરસાદ છે પડવાનો છે. આ સાથે રવિવારના રોજ પણ આગાહી જોઈ લઈએ તો રવિવાર એટલે કે 2 ઓક્ટોબરના રોજ પણ ગુજરાતમાં ફરી વખત વરસાદની આગાહી છે એ શરૂ થશે અને આ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓ પૂરતી જ સીમિત હશે. એટલે કે ત્યારે મિત્રો આ ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ મિત્રો લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને લો પ્રેશરવાળી સિસ્ટમ છે એ નબળી પડી જશે અને જેના કારણે વરસાદ છે એ ધીમો થઈ જશે. પરંતુ 7 નવેમ્બરના રોજ અથવા 6 નવેમ્બરથી 7 નવેમ્બર વચ્ચેના જે સમયગાળો છે એમાં બંગાળની ખાડીની અંદર વધારે એક ડિપ્રેશન બનશે અને એ ડિપ્રેશન બાંગ્લાદેશ તરફ આગળ જશે. એના વિશેની માહિતી આપણે આવતીકાલના વિડીયોની અંદર ફરી વખત જોઈશું. તો મિત્રો આજનો વિડીયો છે તમે છેલ્લે સુધી જો એ બદલ આપનો આભાર અને નવા વિડીયો માટે છે આવતીકાલના સમયમાં તમે છે ફરી વખત અમારો આ વિડીયો નવા વિડીયોને જોઈ શકશો.